મારું નામ હેમાંગ પટેલ છે. અમે નવદુર્ગા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરેલ છે. તેનું સ્થળ છે પીપલગ રોડ, બંધન પાટલી પ્લોટની બાજુમાં મટકા ખીચડીની સામે રાધે ફાર્મમાં રાખેલું છે. એના માટે અત્યારે જે વરસાદનો માહોલ છે એના માટે અમારું ગ્રાઉન્ડ ટોટલી ક્લીન છે. એના માટે પૂરેપૂરી વ્યવસ્થા છે. અત્યારે ગ્રાઉન્ડમાં થોડું ઘણું પાણી છે, પણ એ બી અત્યારે નિકાલનું કામ ચાલુ છે. શ્રી પંકજભાઈ દેસાઈના નેતૃત્વમાં આ જે ગરબાનું આયોજન થઈ રહ્યું છે એના માટે પૂરેપૂરી અમને સપોર્ટ છે સાહેબનો. અને અત્યારે ગરબા ગ્રાઉન્ડમાં ઓછામાં ઓછા લગભગ 10,000 ખેલૈયાઓ રમી શકે એટલું મોટું ગ્રાઉન્ડની વ્યવસ્થા છે. પ્લસ કે એમને બેઠક વ્યવસ્થા, જેમ કે વીઆઈપી ટેન્ટ, વીવીઆઈપી ટેન્ટ, બધા ટેન્ટની સુવિધા છે. ને જનરલ ચેર પણ આપણે 5,000 થી 6,000 રાખેલી છે. એના માટે બધી સુવિધા રાખેલી છે. પ્લસ કે આમાં બહેનો માટે શું સુવિધા છે? બહેનો માટે મેઇન સુવિધા કે એમના મેઇન પ્રોબ્લેમ એ છે કે ટોયલેટનો ઇસ્યુ થાય છે. બધા ગરબાના બધા બહુ મોટા ગ્રાઉન્ડો જોયા, પણ ટોયલેટની સુવિધા બધે ક્યાં જોવા મળી નથી. પણ અમે એક એવી ટોયલેટની સુવિધા રાખી છે, 3 જગ્યા અમે રાખી છે કે બહેનો માટે પ્રોપર ઘરે જે રીતના વોશરૂમ હોય એ રીતનું પ્રોપર વોશરૂમ બનાવ્યા છે. એમને જેન્ટ્સ માટે બી એ રીતના વોશરૂમ બનાવ્યા છે. એમના માટે કોઈ તકલીફ પડે એવું છે નહીં. પ્લસ કે બહેનોને કદાચ સંખ્યા વધી જાય તો એનો આપણે વેઇટિંગ એરિયા છે કે આ છે, બધું અમે પ્રોપર વ્યવસ્થા છે. સિક્યોરિટી લેવલે તમે શું કહેવા માંગો? સિક્યુરિટી લેવલે આપણે જે નડિયાદ પોલીસ સ્ટેશનમાંથી બી આપણે સગવડ માગી છે. પ્લસ અમે બી બાઉન્સરો જે રાખ્યા છે, અમે અંદર બહાર પાર્કિંગમાં બધે બાઉન્સરોની વ્યવસ્થા રાખી છે. કોઈ જાતની અગવડ પડે એવું કોઈ પ્રોબ્લેમ છે નહીં. અને કોઈ બનાવ બને કે કોઈ ઘટના બને એના માટે શું? બનાવ બને એના માટે પહેલેથી એવી તૈયારી કરી છે કે ફાયર સેફટી માટે ફાયર સેફટીના બધી આખા ગ્રાઉન્ડમાં થઈને અમે ટોટલ 30 થી 40 ફાયર એક્સટેન્શન મુકાયા છે. પ્લસ કે ફાયર બ્રિગેડમાંથી એક અમે ફાયરનો જે પાણીનો એ આવે એ પણ અમે મંગાવવાના છે. એમ્બ્યુલન્સ બી અહીંયા એક હાજર રહેશે. એના માટે ફૂલ વ્યવસ્થામાં અમે કોઈ કચાશ રાખીશું નહીં.